નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગોપાલ ઇટાલિયા મહિલા પીઆઈના પગે પડતા દેખાયા। આપના કાર્યકરો સામે ફરિયાદ થતા મામલો ગરમાયો, વિડીયો થયો વાયરલ। પેટ્રોલ ડીઝલ બંધ કરો નહીતર યુરો 6ના ઇમિશન નોર્મ્સ લગાવીશ, નીતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક સૂચના, જણાવ્યો ફ્યુચર પ્લાન। 1 જાન્યુઆરીથી લાગુ થશે 10 મોટા ફેરફારો, 8મા પગાર પંચથી લઈને સીએનજીના ભાવ સુધી સીધી અસર। દિગ્વિજય સિંહે આરએસએસના વખાણ કરતા વિવાદ, થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું। આસામને બાંગ્લાદેશમાં ભેળવી દેવાના થઈ શકે છે પ્રયાસ, મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની ગંભીર ચેતવણી। તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ? બીએમસી ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન। થલાપતિ વિજયે એક્ટિંગ કેરિયરને કહ્યું અલવિદા, ભાવુક થઈને કહ્યું મારી અંતિમ ફિલ્મ દર્દનાક છે। વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો, લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે। પિતાની ગંભીર તબિયતના પગલે ભારત આવેલા H1B વિઝા ધારકના વિઝા અચાનક જ રદ કરી દેવાયા, ભારતીય વિઝા ધારકોમાં ચિંતા। સાઉદી અરબે સૌથી વધુ 11,000 ભારતીયોની હકાલપટ્ટી કરી। ગુજરાતમાં એક વર્ષમાં 11,74,000 બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકમાં 70 દીકરાઓ અને 66 દીકરીઓ જન્મ લે છે। એચઆઈવી ગ્રસ્ત મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાનું 6 ગણું વધારે જોખમ, સિવિલના ડોક્ટરોનો દાવો। 1 જાન્યુઆરીથી ગુજરાતની તમામ કોર્ટમાં હવે A4 સાઇઝના કાગળ વપરાશે, ગુજરાતી અને ઇંગ્લિશના ફોન્ટ વિશે પણ નવું ફરમાન જારી થશે। રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈને લેવાયો મોટો નિર્ણય, ચોટીલા ખાતે આગામી 30મી ડિસેમ્બરે ડુંગરા પર યાત્રાળુઓ માટે 4 કલાક પ્રવેશબંધી। સુરતમાં અનોખી ઘટના, પિતાએ ઠપકો આપતા 23 વર્ષીય યુવાને ચોથા માળેથી લગાવી મોતની છલાંગ। બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી જતા 2ના મોત, 16થી વધુ લોકો ઇજાગ્રસ્ત। જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરોધ અવાજ ઉઠાવનાર યુવકે કરી આત્મહત્યા। ગૌતમ ગંભીરને હટાવીને વીવીએસ લક્ષ્મણને ટેસ્ટ ટીમનો કોચ બનાવશે, અટકળો બાદ બીસીસીઆઈનું મોટું નિવેદન। ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતા કૂતરાની ગણતરીની જવાબદારી સોંપી। દુષ્કર્મી ભાજપના નેતા મને ફૂલનદેવી બનાવવા મજબૂર કરશે, પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનો સંકલ્પ। ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા, સુપ્રીમ કોર્ટનો સુઓ મોટો, સીજેઆઈની વેકેશન બેન્ચ કરશે સુનાવણી। ચર્ચિત વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીના હત્યારા ભારતમાં ઘૂસ્યા, બાંગ્લાદેશ પોલીસનો નવો દાવો। લંડનમાં દેખાવો કરતા હિન્દુઓ સામે ખાલિસ્તાનીઓ રસ્તે ઉતર્યા, બાંગ્લાદેશને કર્યું સમર્થન। કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘર પર ચલાવ્યું બુલડોઝર, કેરળમાં સરકાર થઈ ગુસ્સે। ગુજરાત ભાજપમાં નવી ટીમનો સૂર્યોદય, જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું સંગઠનનું નવું માળખું, અનુભવ અને યુવા જોશનું અદ્ભુત સંતુલન। જમ્મુ કાશ્મીરમાં 30થી 35 આતંકવાદીઓ એક્ટિવ, એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ। મનઘેરા બસાવવા કોંગ્રેસનો માસ્ટર પ્લાન, ખડગેએ ભાજપ વિરોધ મોરચો ખોલવાની કરી જાહેરાત। યુપી સરકારનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ ઘટાડવા શાળાઓમાં શરૂ થશે ન્યૂઝ રીડિંગ। બિહારમાં હાર બાદ દિલ્હીમાં કોંગ્રેસનું મંથન, સીડબ્લ્યુસીની બેઠક બાદ બદલાશે પાર્ટીની રણનીતિ। યુપીએસઆઈઆરનો મોટો ખુલાસો, નોઈડા અને ગાઝિયાબાદમાં 12 લાખ મતદારોના નામ કપાવવાની તૈયારી। સુરતમાં પોલીસના નવા આવાસનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન, 75 કરોડના પ્રોજેક્ટથી 224 ક્વાર્ટર બનશે। જામનગર શહેરમાં કૂતરાઓનો ત્રાસ વધતા કોર્પોરેશન સતર્ક, વેક્સિનેશન અને ખસીકરણ અભિયાન હાથ ધર્યું। કામરેજમાં રેતી માફિયા બન્યા બેફામ, ખાણ ખનીજ વિભાગની બોલેરો પર ડમ્ફરથી હુમલો। દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને તંત્ર એલર્ટ, 100 બસોને જપ્ત કરવામાં આવી, 28 પીયુસી સેન્ટર સસ્પેન્ડ કર્યા। ટ્રમ્પની તાઇવાન સાથેની ડીલથી ચીનને લાગ્યા મરસા, 20 સંરક્ષણ કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ।
કોંગ્રેસના જૂના જોગીએ પીએમ મોદી અને આરએસએસના વખાણ કરતા રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીને કરી ટકોર. નવા વર્ષની શરૂઆત સાથે જ બેન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમોમાં થશે 9 મોટા ફેરફાર. ઉત્તર પ્રદેશમાં ખાપ પંચાયતનું મોટું ફરમાન, 20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ પેન્ટ પર પ્રતિબંધ, લગ્ન માટે પણ ખાસ ગાઈડલાઈન. સુરતમાં હર્ષ સંઘવીનો મોટો સંદેશ, હેલ્મેટ ન પહેરનારાઓને દંડ નહીં પણ ફૂલ આપીને સમજાવો. વડોદરા શહેરની જીવાદોરી પર બ્રેક, 3 કરોડ 50 લાખના વિવાદમાં નવા વર્ષે જનતા રજળશે, 1 જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જવાની ભીતિ. બાંગ્લાદેશમાં દીપુ દાસ બાદ વધુ એક હિન્દુ યુવકની હત્યા, પાડોશી દેશમાં હાલત બેકાબુ. વિદેશી નાગરિક સહકારી ખાંડ મંડળીના સભ્યપદે નહીં રહી શકે, મહત્વનો મુદ્દો હાઈકોર્ટ કરશે નક્કી. સાંધીમાં એક જ દિવસમાં 8,400નો ઐતિહાસિક ઉછાળો, સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ. કચ્છના રાપરામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારમાં ફફડ્યા, 2001ની યાદો તાજી થઈ. સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર જ દારૂના અડ્ડાઓ પર ત્રાટકી, બુટલેગરોમાં મચી બબાલ. તેજ પ્રતાપ યાદવના જીવનને ખતરો, પટના સચિવાલય પોલીસ સ્ટેશનમાં પાર્ટીના એક ભૂતપૂર્વ કાર્યકર વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ. વૈભવ સૂર્યવંશીને અપાયો બાળકનો સૌથી મોટો પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે 14 વર્ષના ખેલાડીનું ખાસ સન્માન. ગુજરાત શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ, 196 શિક્ષકોને પ્રમોશન અને 200 અધિકારીઓની બદલી. 2026 શરૂ થાય તે પહેલા જ ઘટી ભારતીય પાસપોર્ટની વેલ્યુ, સરકીને પહોંચી 85માં સ્થાને, અમેરિકા પણ પાછું ધકેલાયું. મારી લડાઈ ભાજપ અને આરએસએસ સામે છે, કોંગ્રેસમાં જોડાતા પ્રશાંત જગતપાલનો હુંકાર. ચાઇનાના હથિયારની ફરીવાર ખુલ્લી પોલ, થાઇલેન્ડ સામે ફાયરિંગ કરતી વખતે રોકેટ સિસ્ટમ બ્લાસ્ટ, 8 કંબોડિયન જવાનોના મોત. અમે નજરઅંદાજ નહીં કરીએ, બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનોની લીસિંગ પર ભારતે મોહમ્મદ યુનુસને આપ્યો જડબાતોડ જવાબ. ગુજરાત રેરાએ બહાર પાડી નવી એસઓપી, હવે ઘર બેઠા જ નોંધાવી શકશો ફરિયાદ, તમામ જરૂરિયાત દસ્તાવેજો થશે અપલોડ. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ બાદ હવે કિશ્તવાડમાં વીપીએનનો ઉપયોગ પર પ્રતિબંધ, રાષ્ટ્રીય સુરક્ષાને લઈને લીધો નિર્ણય. નવા વર્ષની ઉજવણી પહેલા ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધાર્યું, દારૂ અને ગાંજાની ઘૂસણખોરી રોકવા પોલીસ સક્રિય. અમદાવાદના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ, 250 કરોડના ખર્ચે બનશે 8 લાઇનનો ડબલ બ્રિજ. કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, ઓલા, ઉબેર અને રેપિડોમાં મહિલાઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર. સુરતમાં આરટીઓ મેમોની લિંક ક્લિક કરવી વેપારીઓને ભારે પડી, ગઢિયાઓએ ખાતામાંથી 4,48,000 શેરવી લીધા. નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે. દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.